તો નવસારીમાં ટેમ્પો પાણીમાં ખાબક્યો। રસ્તો ન દેખાવાના કારણે થઈને ટેમ્પો પાણીમાં ખાબક્યો। બિલીમોરાના વાઘરેજ નજીકનો આ બનાવ સામે આવ્યો છે। જો કે ટેમ્પો ચાલકનો આ બાદ બચાવ થયો છે। મહત્વનું છે કે સતત એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ પાણીના પ્રવાહમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે થઈને આ સ્થિતિ સર્જાઈ છે। કાવેરી નદીના પાણીએ બિલીમોરા શહેરને હવે બાનમાં લેવાની શરૂઆત કરી છે। ત્યારે સીધા જ દ્રશ્યો હું ખાસ બતાવવા માંગીશ। આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો એ વાઘરેજ ટાઇડલ ડેમ નજીકના છે। વાઘરેજ અને બિલીમોરા શહેરને જોડતો આ બ્રિજ છે। જે બ્રિજ જે છે એક ઓવરબ્રિજ કરોડો રૂપિયાના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ બ્રિજ અત્યારે બિલકુલ લોક ઉપયોગી સાબિત નથી થઈ રહ્યો। એનું કારણ છે કે બ્રિજના છેડા ઉપર જ પાણીનો જે ભરાવો થયો છે, તેને પગલે આ બ્રિજ હાલ લોકોના માટે બંધ થઈ ચૂક્યો છે। પરંતુ દ્રશ્યોમાં આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો તો ટેમ્પોમાં એનો ચાલક પણ સવાર છે અને આ સીધો જ ટેમ્પો જે છે એ પાણીમાં ખાબકી ચૂક્યો છે। હાલ શું પરિસ્થિતિ થાય એ પણ જોવાનું રહેશે। આપણે અહીંયા સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છે। ટેમ્પોમાં તેનો ચાલક હાલ ત્યાં અંદર હાજર છે। વિશેષ જો વાત કરવામાં આવે તો આ વાઘરેજ અને બિલીમોરાને જોડતો જે ફ્લાયઓવર બ્રિજ છે તે હાલ બંધ થયો છે અને લોકોની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।